રવિવારે રામનવમીને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકરક્ષક સેના દ્વારા સરથાણા કામરેજ વરાછા વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। રામનવમીના દિવસે રવિવારે રામનવમીના શુભ અવસર પર લોકરક્ષક સેનાના સ્થાપક મહેશ પાટીલ સહિતનાની આગેવાનીમાં સરથાણા કામરેજ વરાછામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાયા હતા। રામનવમીના પાવન પર્વે લોકરક્ષક સેના દ્વારા યોજાયેલા ભવ્ય શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી ત્યાં લોકો દ્વારા તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। તો રામનવમીની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાવા પામ્યા છે। મહેશ પાટીલ, સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ લોકરક્ષક સેના। આજ રામનવમી નિમિત્તે આ શોભાયાત્રાનું અમે આયોજન કરેલું છે। ગોપાલભાઈ રાદડિયાજી રાષ્ટ્રીય મહાસચિવ એમની આગેવાનીમાં, વિશાલભાઈ ભરવાડ સુરત જિલ્લા અધ્યક્ષ એમની આગેવાનીમાં, અને આ રામજીનો જે મેસેજ છે એ ઘર ઘર સુધી પહોંચે, એમના કામ છે, જે કર્તવ્ય છે, એમનું જે સનાતન ધર્મનું જે જાગૃતિ છે એ આપણા ઘર ઘર સુધી પહોંચે। અને આ જે રામનવમીની શોભાયાત્રા લોકરક્ષક સેના તરફથી નીકળે છે, જેવી રીતના તમને આ સંખ્યા દેખાય છે 1200ની સંખ્યામાં, એવી જ અમે આ સનાતન ધર્મના કાર્યો છે એ જમીની સ્તર પણ લોકો સુધી પહોંચાડશું। લોકસભાના કાર્યક્રમ કામરેજ સરથાણા વરાછા વિસ્તારમાં કરીશું અને બધાને આ મેસેજ પહોંચાડીશું। આ રેલી સરથાણા ચીકુવાડીથી ચાલુ થઈને સરથાણા જકાતનાકાથી થઈને કામરેજ થઈને આજે અંદરનો જે યોગી ચોકનો ભાગ છે કાપોદરાથી થઈને અમે નાના વરાછા રામજી મંદિર છે ત્યાં અમે શોભાયાત્રાની સમાપ્તિ કરીશું રામજીની પૂજા આરતી કરીને 1 વાગે। લોકરક્ષક સેના દ્વારા વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા છે, તેના થકી તેનું પુણ્યનું ભાથું મેળવ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।